નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 21/12/2025 અને રવિવાર છે અને માતર હાઈસ્કૂલ ખાતે અત્યારે માતર ગૌરવ પુરસ્કાર સન્માન કાર્યક્રમ ચાલી રહ્યો છે। અત્યારે જે મૂળ નિવાસી માતરના રહીશો છે અને દુનિયામાં જેમણે માતરનું નામ ગૌરવિત કર્યું છે એમનો સન્માન કાર્યક્રમ ચાલી રહ્યો છે। સ્વાગત કરવું જોઈએ, સત્કારવા જોઈએ અને એમને વતન માટેની જે પ્રેમ અને લાગણી છે એ લાગણીને આપણે આવકારવી જોઈએ। એ પ્રસંગ ઘણા સમયથી આયોજિત કરી રહ્યા હતા, પણ હું મારી જાતને ધન્ય એટલા માટે ગણું છું કે સરપંચ તરીકેના શાસનકાળ તરીકે જ્યારે અહીં આગળ સેવા બજાવી રહ્યા છે અને એ સમયકાળ દરમિયાન જ્યારે આટલો રૂડો અને સરસ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે હું મારી જાતને આ પ્રસંગે ધન્ય પણ અનુભવું છું કે જ્યારે આપણે કોઈ પ્રશ્નની રજૂઆત કરી છે કે કોઈ માગણી કરી છે ત્યારે વિકાસ કાર્યની ચિંતા સાહેબે તરત જ કરી અને આપણને જે જરૂરિયાત છે એવી નાની મોટી તમામ જરૂરિયાતો પૂરી કરી આપી છે। અને માન લો કે જેવી રીતના શેડ છે, બ્લોક છે, આ તમામ લગભગ 15-20 લાખ રૂપિયા જેવી સરકારી સહાયમાંથી આપણને છે કે હમણાં સાહેબ થોડું માર્ગદર્શન આપશે આપણને કે માતર માટે એક કૌશલ્યવર્ધન કેન્દ્ર તરીકે એક કરવી પાડશે। લગભગ 2 કરોડ રૂપિયાના ખર્ચે એ આખું કૌશલ્યવર્ધન કેન્દ્ર માતરમાં તૈયાર થઈ જઈ રહ્યું છે। આપ સર્વ આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો, હું ફરીથી હૃદયપૂર્વક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। એનસી પરિવારના અપૂર્વભાઈના ધર્મપત્ની મીલાબેન સન્માન સ્વાગત કરીએ છીએ। બળદેવદાસ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી ભાઈલાલભાઈ અને મગનભાઈને અર્પણ છે। માનવ સેવા એ જ પ્રભુ સેવા। આજે આપણે માનવ પરિવારનું નામ આખા ભારતમાં નાના શહેરોમાં પણ ખબર છે કે માનવ પરિવાર વાગ્યા સુધી દરેક જરૂરિયાતો પૂરી કરે છે માનવ માટે। હું યુવાનોએ એવી રીતે તાળી પાડવાની કે આવનાર સમયમાં તમારા માટે પણ આવી જ રીતે તાળીઓ વાગવી જોઈએ। થેન્ક યુ સો મચ। ભાઈનું સ્વાગત કરવા માટે પાછું લે નહીં ત્યાં સુધી તાળીઓનો ગણગણાટ તો ચાલુ રહેવો જોઈએ। તો શ્રી સંદીપભાઈનો સ્વાગત કરવા માટે શ્રી ભગવતભાઈ કાલિદાસ પરમાર ડિરેક્ટર અમૂલ ડેરીને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓનું ફૂલહારથી સન્માન કરે। ક્લેપિંગ એવરીવન। માટે શું કહીશું, માનવી જન્મથી જંગલી છે અને કેળવણીથી માનવ બને છે। વેરી નાઇસ। આ ઉક્તિને યથાર્થ ઠેરવવા માટે આપશ્રીએ આપના માતૃશ્રી સ્વ પાર્વતીબાના સ્મરણાર્થે વ્યવસાય સાથે સંકળાયેલ હોવા છતાં કિંમતી જમીન શૈક્ષણિક સંકુલને ઊભું કરવાના ધ્યેયથી કેળવણી મંડળ માતરને અર્પણ કરેલી છે, જે થકી આજે આપણે કેળવણી મંડળ માતર વટવૃક્ષ બનેલ છે। અનેક વિદ્યાર્થીઓએ કેળવણી મેળવી માતર ગામનું મસ્તક ઊંચું કરાવ્યું છે। નિમેશ કુમાર એસ પટેલને પણ રિક્વેસ્ટ કરીશ કે તેઓ આવે। તમે થાકી ગયા, તાળીઓ વગાડવાની હતી ને। તેઓ તેમનું સ્થાન લે ત્યાં સુધી આપણી તાળીઓ બંધ નહીં થવી જોઈએ। આજે આપણી માટે બહુ ખુશીનો દિવસ છે। આવા લોકો છે તો માતર ઉજળું છે આજે, રાઈટ? સાચી વાત કે નહીં? પરંતુ જન્મભૂમિ અને કર્મભૂમિ માતરને બનાવ્યું છે। એડવોકેટની ડિગ્રી ધારણ કરી વ્યવસાય શરૂ કર્યો। 1995 થી આજ પર્યંત રાજકીય કારકિર્દી શરૂ કરી વિવિધ ક્ષેત્રે માતર ગામના વિકાસને વેગ આપવાની સેવાઓ આપી રહ્યા છે। 1995 to 2021 દરમિયાન ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપના સંગઠન મંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપના સેક્રેટરી,
વાઇલ્ડ વેલફેર ઓથોરિટીના ચેરમેન, ધારાસભ્ય જેવા મહત્વના પદોનો કાર્યભાર સંભાળ્યો. આજે આપ શ્રી ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન તરીકેનું પદ શોભાવી રહ્યા છો. વસોના પ્રમુખ, સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગરના પૂર્વ સેનેટ સભ્ય તરીકે પદ નિભાવી રહ્યા છો. સિનિયર સિટીઝન ક્લબ માતરના શુભ ચિંતક બનીને વડીલોને હૂંફ આપી રહ્યા છો. આજે આપને આ સમક્ષે આપનું સન્માન કરતા તાલુકા પંચાયત માતરને હું રિક્વેસ્ટ કરીશ કે તેમનું સ્વાગત કરે. ક્લેપિંગ. તરીકે પિતા તુલ્ય આપના પિતાશ્રીની સેવાઓને સરવાણી ભૂલી શકાય તેમ નથી. આપનું સન્માન કરતા અમો સર્વ નગરજનો ખૂબ ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. અને શ્રી મહેશભાઈનું સ્વાગત કરવા માટે શ્રી દિનકરભાઈ એચ બ્રહ્મભટ્ટને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓનું સ્વાગત કરે. ડોન્ટ સ્ટોપ, કન્ટિન્યુ. યુવાનોને ફોર યંગ જનરેશન તો તાળીઓ બહુ જ વાગવી જોઈએ. નવયુવાનોને શૈક્ષણિક કારકિર્દી બનાવવા માટે સસ્તા દરે નોટબુક્સ, ગરીબોને કીટ વિતરણ, મીઠાઈ વિતરણ જેવા માનવતાવાદી કાર્યો કરી રહ્યા છે. તેથી માતર ગામના નગરજનોને સરાહના કરવા સાથે ગૌરવ અનુભવીએ છીએ. કે મોરના ઈંડા ચિતરવા ના પડે. આપણા વિષ્ણુ દાદાએ પણ માતર માટે ખૂબ સેવાઓ કરી છે અને એમના સુપુત્ર એમના નકશે કદમ પર ચાલી રહ્યા છે. તેમનું સ્વાગત કરવા માટે શ્રી હિરેનભાઈ જગદીશભાઈ પટેલ, અન્નપૂર્ણા સોલ્ટ, તેમને રિક્વેસ્ટ કરીશ કે દીપક કાકાનું ફૂલ હારથી સ્વાગત કરે. અચ્છા, હવે ખાલી લેડીઝ તાલી વગાડશે. હા, ઓનલી લેડીઝ. નેક્સ્ટમાં ઓનલી જેન્ટ્સ. ઓકે, જોઈએ. તમે લોકો પ્રાઉડ ફીલ કરો કે વી આર ફ્રોમ માતર, જ્યાં રંગ અવધૂત આશ્રમ છે. રાઈટ? દિનેશચંદ્ર દેસાઈ સાહેબના આજે જન્મદિવસ છે અને આજે એ નિમિત્તે માતર કેળવણી મંડળને તેઓ 51,000 રૂપિયાનું મતબાર દાન આપે છે. આપ સૌ એમને તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, ખૂબ ખૂબ આભાર. હવે ડબલ વગાડવી પડશે બીકોઝ મારા ભૂલની પેનલ્ટી તમે લોકો ભોગવો. ચલો કમોન, જોરદાર તાલીઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. શ્રી દુષ્યંત, મજા આવી જોઈએ યાર. આપણા માતરના આપણને ગૌરવ ફીલ કરાવે એવી વ્યક્તિઓનું આજે આપણે સન્માન કરી રહ્યા છીએ. દાસ શાહને હું રિક્વેસ્ટ કરીશ. અચ્છા, અમને ખબર હોત ને તમે લોકો તાલીઓ નહીં પાડો તો અહીંયા અમે સાઉન્ડ રેડી રાખત. હા પ્લીઝ, હા તાલીઓનો. શ્રી માતર સિનિયર સિટીઝન ક્લબ, તેમના પ્રમુખશ્રીને ઇન્વાઇટ કરીશ અને તેમનું સ્વાગત કરવા માટે મેઘાભાઈ, મેહુલભાઈ, ડેપ્યુટી સરપંચ માતર. સિનિયર સિટીઝન એ લોકોના સંસ્કાર અને આશીર્વાદથી જ આજે આપણે બધા ઉજળા છીએ.
તો બંને હાથોથી જોરદાર તાલીઓ વગાડો. આ બાકી છે ને ડોક્ટર? હવે આવશે. કે ડોક્ટર પંકજભાઈનું સ્વાગત કરે. નથી આયા? ઓકે. શ્રી ગોપાલભાઈ મોહનભાઈ સુથારને રિક્વેસ્ટ કરીશ કે મંચ પર આવે. શ્રી ચંદ્રેશ પણ આપેલા છે અને નવી ઓફિસ માટે 2 લાખ ઉપરાંતનું દાન મળેલ છે. ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈશું. આટલું મોટું હૃદય એમણે કેન્સલ કર્યું. શ્રી કાળીદાસભાઈ આપણી વચ્ચે આપણા માતરના વિસ્તારના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પણ ઉપસ્થિત છે. ત્યારે એમને હું કાળીદાસભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ કલ્પેશભાઈનું સન્માન કરશે પુષ્પહારથી. કાળીદાસભાઈ પરમાર. સક્સેસફુલ થવું એટલે ફક્ત પૈસો નથી, પૈસા કમાવવું એ સક્સેસફુલ નથી. માતર જઈને હાર્ડ લાઈફ જીવીને કેળવણી મંડળ માતરના અને એનસી પરીખના આચાર્ય તથા માતર બિકોઝ તેમણે 10 લાખ ઉપરનું શેડ અને રસ્તા માટે દાન આપ્યું છે. કેળવણી મંડળ અને સ્કૂલ તરફથી પણ શ્રી દેવુસિંહભાઈ પરમારનું મોમેન્ટો અને ફૂલહારથી અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવશે. દેવુસિંહભાઈ ચૌહાણનું તેઓ તેમના બિઝી શેડ્યુલમાં એમનો કિંમતી સમય આપણને આપ્યો છે. કમ ઓન, ગિવ હિમ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ. કમ ઓન એવરીબોડી, જોરદાર તાળીઓ. બધા સાથે આવીએ, સાથે આવીએ, એક આવીએ, થોડા પાછા આવીએ. દેવુસિંહભાઈ આપણા માતરના તમામ લોકોના લાડલા છે અને એટલું જ એમને પણ માતર બહુ વાલું છે અને તેમના વિશે 2 શબ્દ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ અને આપણા મોગેરા મહેમાન છતાં માદરે વતન માતરના સૌ સન્માનિત મહાનુભાવો. હું એકનું નામ દઉં તો સમય ખૂબ જાય એવો છે એટલે નામ નહીં દઉં, પરંતુ મંચ પર બેઠેલા તમામને વંદન કરી આપ સામે પણ જે બિરાજમાન છે એ બધા ખૂબ જ સન્માનીય વ્યક્તિઓ છો. ડૉક્ટર્સ છે,
ઘણા બધા શૈક્ષણિક કામે આપણને મદદ કરનારા લોકો બેઠા છે, પરંતુ આપણે એક નક્કી કરેલી વાત સાથે સન્માન સમારંભ કર્યો. સાહેબ, માનનીય દેવસિંહ ચૌહાણ સાહેબ, આપ અત્યારે આ માતરમાં ઉપસ્થિત છો. માતરના તો નાગરિક નથી, પણ અહીં રાકેશભાઈ પણ એવા છે, ભાણાભાઈ છે, સવાયા માતરના નાગરિક બનીને માતરની ચિંતા કરી હોય એવા સન્માનિત વ્યક્તિઓને પણ આપણે અહીંયા પહોંચ્યા છે. સાહેબ, આપ હમણાં જ સંસદના શીતકાલીન સત્રમાં ઉપસ્થિત રહીને આવ્યા. આજે માતર માટે વંદે માતરમ કહેવાનો અવસર છે. હું એટલા માટે કહું છું કે આ માતર સિવાયના લોકોને માતરનો કોઈ નાગરિક અથવા માતર સાથે નાતો ધરાવતો કોઈ પણ નાગરિક વંદે માતરમ બોલે ત્યારે હું મારા માતરને પણ વંદન કરું છું. એ અર્થ થાય છે. સાહેબ, આ ખૂબ વંદનીય ભૂમિ છે, દર્શનીય ભૂમિ છે. સાહેબ, આપણે જ્યાં બેઠા છીએ એની સામેથી જે માર્ગ પસાર થાય છે, દાંડીયાત્રા માર્ગ, સાહેબ, આ દેશમાં બ્રિટિશ શાસન સામે સાબરમતીનો સંત મુક્તિનો મહારથી જ્યારે નીકળ્યો ત્યારે એને પાવન ચરણથી માતર પવિત્ર થયું છે. એ ભૂમિના આપણે સંતાનો છે. સાહેબ, આ એ માતર છે જ્યાં આગળ મહાત્મા ગાંધીજીના ચુનંદા 79 ફોલોઅર્સ જે દાંડીયાત્રા બ્રિટિશ શાસન સામે નીકળ્યા ત્યારે એમાંનો એક બિરલો લોકસેવક સ્વર્ગસ્થ માધવલાલ શાહ પણ હતો. એ પણ માતાનું ગૌરવ છે. સચ્ચાઈને જોતા એમ લાગે છે સાહેબ, આ માતરનો કુંભ મેળો છે, આ માતરની પ્રતિભાઓનો કુંભ મેળો છે. એના આયોજકોને પણ આપણે વંદન કરવાના. સાહેબ, આ માતર એવી દિવ્ય ભૂમિ છે. વાત્રક નદીના કિનારે એક આધ્યાત્મિક પુરુષ, આ દેશનો સ્વાતંત્ર્ય વીર અને પછી અધ્યાત્મ ચેતનાથી જેમણે ઊંચી આત્માની ઊંચાઈઓ પ્રાપ્ત કરી હોય છે તેમનું સાહેબ ભગવાન શ્રી રામનો ઉદ્રુપથી ખેડાથી વાત્રક નદી પ્રસાર કરી માતરમાં આવ્યા, જ્યાં આગળ વિહાર કર્યો હતો. એ ભૂમિ પર બાલો એમના માનસ શિષ્ય બાલો પૂજ્ય સાહેબ આવી મિત્રો, માતર ખાતે હાઈસ્કૂલની અંદર અત્યારે સરસ માતર ગૌરવ પુરસ્કાર કાર્યક્રમ ચાલી રહ્યો છે. દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ પત્રકાર અને અમૂલ ડેરીના ડિરેક્ટર ભગવતભાઈ પરમાર કંઈક ચર્ચા કરી રહ્યા છે અને કાલિદાસભાઈ પરમાર પણ કાર્યક્રમ અંગે કેટલીક ચર્ચાઓ કરી રહેલા દેખાય છે. બાજુમાં ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ એ પણ પત્રકાર છે અને નડિયાદ રહે છે. એટલે ગૌતમભાઈ સાથે આપણે પણ થોડું મેમોરિયલ શૂટ કર્યું છે અને સાથે જ વરિષ્ઠ પત્રકાર દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ પણ હવે આવ્યા છે અને થોડું યાદગાર શૂટિંગ આપણે એમનું કર્યું છે. અને હવે કાર્યક્રમ નિહાળીશું. રમણભાઈ દેસાઈ, ડોક્ટર મહેશભાઈ રમણભાઈ દેસાઈ, આપણું ગામ ભૂલી ગયા. શેઠ શ્રી નવનીતભાઈ, તારો કેમેરા અમારી મય આવી જાય. મારે જરૂરી અમારે જરૂરી પછી તું કહો કે ફોટો મારો થોડું બધાનું થાય એવું કરવું પડે નહીં કંચન. ડોક્ટર શ્રી મહેશભાઈ રમણભાઈ દેસાઈને પણ શાલ અર્પણ અને મોમેન્ટોથી સ્વાગત કરશે. શેઠ શ્રી નવનીતભાઈ મૂળચંદજી શાહ પરિવારમાંથી,
श्रीमती ईलाबेन परीख, श्रीमती જયશ્રીબેન રંગઅવધૂત આશ્રમ, તેઓ પણ આગળ આવે. શ્રીમતી જયશ્રીબેન. ત્યારબાદ શ્રી राकेशभाई राव, पूर्व धारासभ्य श्री राकेशभाई राव. Miss Poonam from Manav Parivar. Poonam Ben. Sri Sandeep Bhai Champaklal Shah. संदीप भाई चंपकलाल शाह. ત્યારબાદ શ્રી ગોપાલ દાસ મોહનભાઈના પૌત્ર શ્રી મિહિરભાઈ. આજના સ્કૂલના પરાંગણે બેસીને શ્રી સંદીપભાઈ ચંપકલાલ શાહે 51,000 રૂપિયા સ્કૂલને અર્પણ કર્યા છે. ગોપાલદાસ મોહનભાઈના પૌત્ર ત્યારબાદ રશ્મિકાંત કાંતિલાલ પરીખ. Okay, I'm so sorry. ત્યારબાદ શ્રી દીપકભાઈ વિષ્ણુભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી દીપકભાઈ વિષ્ણુપ્રસાદ બ્રહ્મભટ્ટ. ત્યારબાદ શ્રી મુકેશભાઈ ભગુભાઈ પરીખ. શ્રી મુકેશભાઈ ભગુભાઈ. ત્યારબાદ શ્રી દુષ્યંતભાઈ એસ દેસાઈ. મુકેશભાઈ
મુકેશભાઈ ભગુભાઈ, ત્યારબાદ દુષ્યંતભાઈ એસ દેસાઈ, દુષ્યંતભાઈ શ્રી નટવરભાઈ હરિભાઈ કોન્ટ્રાક્ટર, શ્રી નટવરભાઈ હરિભાઈ કોન્ટ્રાક્ટર, ત્યારબાદ માતર કલ્યાણ મિત્ર મંડળ, અને શ્રી નટુભાઈએ આપણા રણછોડજી મંદિરમાં આજથી સંપૂર્ણ કલર કામ હાથમાં લીધું છે. મંદિરને નવો બનાવવાનો પ્રયાસ શ્રી નટવરભાઈ હરિભાઈ કોન્ટ્રાક્ટરે કર્યો છે. રણછોડ મંડળ, તાળી વગાડો. ત્યારબાદ માતર સિનિયર સિટીઝન ક્લબ, માતર ગોપાલ કાકા, કોણ? કિશન કાકા આવો એકવાર. ત્યારબાદ શ્રી પંકજભાઈ નટવરલાલ પરીખ, ત્યારબાદ શ્રી ભૈલાલભાઈ છોટાભાઈ ઠક્કર નથી, ત્યારબાદ શ્રીમતી મધુબેન પટેલ ત્રિવેદી, શ્રી કાળીદાસભાઈ હીરાભાઈ પરમાર. શાલ તો ઓઢો ભાઈ, શાલ. ત્યારબાદ શ્રી ગોપાલભાઈ જેઠાભાઈ શાહ. શાલ લેવાની છે, શાલ ગોપાલ કાકા. શ્રી અશ્વિનભાઈ પરીખ નડિયાદ, તેઓ પ્લીઝ સ્ટેજ પર આવે. તેઓનું ફૂલહારથી આપણે સ્વાગત કરીશું. અશ્વિનભાઈ પરીખ. વંદે માતરમ, વંદે વંદે. આજના માતરની પવિત્ર ભૂમિ માટે અત્યંત આનંદનો પ્રસંગ છે અને એવું કહી શકાય કે આજનો પ્રસંગ આપણા સૌના માટે પ્રેરણાનો પ્રસંગ છે. આજનો પ્રસંગ નવી પેઢી માટે કંઈક શીખવાનો પ્રસંગ છે. ત્યારે સમાજ જીવનમાં જેમણે યોગદાન આપ્યું છે, જેમણે કંઈક આપ્યું છે, એવા મહાનુભાવોનો, એમના પરિવારજનોનો,
સન્માનનો પ્રસંગ છે, ત્યારે માતરની ભૂમિના કાર્યકર્તા તરીકે હું આપ સૌ પરિવારજનોનો ઋણ સ્વીકાર કરું છું, નમન કરું છું. આમ પણ આપણા શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે મહાજનો એન ગતઃ સ પંથા, એટલે કે જે પંથ ઉપર મહાજનો જાય એ પંથ ઉપર આપણે જવું. તો ભારતની ભૂમિની મહાજન પ્રથાનું ઉત્તમ ઉદાહરણ આપણે જોવું હોય તો ખેડા જિલ્લાના માતર ખાતે આજે માતર ગૌરવ પુરસ્કાર સન્માન કાર્યક્રમ યોજાયો હતો. એનો વિડીયો આપણે શેર કર્યો છે. આ વિડીયો આપને ગમ્યો હોય તેને લાઈક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ આ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.